સુરત પોલીસે રેલીનું કર્યું આયોજન। સુરતમાં પોલીસે રેલીનું આયોજન કર્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવ્યું। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, સુરત પોલીસે રેલીનું ખાસ આયોજન કર્યું છે, શું હેતુ, કેટલા પોલીસ કર્મીઓ અને કોણ કોણ જોડાયું છે આ રેલીમાં? જી બિલકુલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ખુદ અત્યારે હાલ રેલી સ્વરૂપે જોડાયા છે, ત્યારે તમામ એ પોલીસ અધિકારીઓ એસીપી, ડીસીપી, પીઆઈ કક્ષાના અધિકારીઓ છે અત્યારે જોડાયેલા છે અને આ પ્રમાણે તમામ એ લોકોને જાગૃત કરી રહ્યા છે કે આગામી 15 તારીખથી જે પ્રમાણે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવનાર છે, ત્યારે તમામ લોકો જાગૃત થાય। જાગૃતિના ભાગરૂપે અત્યારે પરવા કાર્યક્રમ છે અને પરવા કાર્યક્રમ અંતર્ગત અત્યારે પોલીસ કમિશનર, એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ રેલી સ્વરૂપે જોડાયા છે અને તેઓ એક સંદેશો આપી રહ્યા છે કે જાહેર જનતાને એક અપીલ કરવામાં આવી રહી છે, તમામ લોકોએ 15મી તારીખથી હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। એટલે આજે 13 તારીખે જોઈ શકાય છે વિવિધ કાર્યક્રમો પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી રહ્યા છે। નિત નવા કાર્યક્રમો ભૂતકાળમાં પણ આયોજિત કરવામાં આવ્યા છે। તમામ લોકોને અત્યારે હાલ એક જ અપીલ કરવામાં આવી રહી છે કે તમામ લોકો પોતાના જીવની પરવા કરવા માંગતા હોય તો હેલ્મેટ અચૂક પહેરો। કેન્દ્ર સરકાર દ્વારા પરવા કાર્યક્રમ જે લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત હાથોહાથ આ કાર્યક્રમને તેમણે ઉપાડી લીધો છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં તેમના દ્વારા હેલ્મેટ વિતરણ કરવામાં આવી રહ્યો છે। આ રીતે રેલી સ્વરૂપે તમામ લોકો છે એમને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે। બેનરો સાથે અત્યારે જોઈ શકાય છે તમામ એસીપી, ડીસીપી, પીઆઈ, તમામ અધિકારીઓ, જોઈન્ટ પોલીસ કમિશનરથી લઈને તમામ અધિકારીઓ જોડાયા છે રેલીમાં અને તેઓ અત્યારે લોકોને અપીલ કરી રહ્યા છે કે જો લોકોની તમારા જીવની પરવા કરવા માંગતા હોવ તો તમારે અચૂક હેલ્મેટ પહેરવું જોઈએ। પોલીસ કમિશનર જાતે રોડ ઉપર ઉતર્યા છે, જોઈ શકાય છે તેઓ બાઇક ચલાવી રહ્યા છે અને તેઓ ખુદ સંદેશો આપી રહ્યા છે કે ભાઈ જ્યારે પણ તમે બાઇક પર સવાર હોવ તો હેલ્મેટ અચૂક પહેરો અને આ પ્રમાણેના સંદેશા સાથે લાંબી લચક રેલી તમે જોઈ શકો છો। જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી અત્યારે રેલી સ્વરૂપે તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓ જોડાયેલા જોવા મળી રહ્યા છે અને આ રીતે પરવા કાર્યક્રમ અંતર્ગત જ્યારે ખુદ પોલીસ કમિશનર જોડાયા હોય ત્યારે તમામ લોકોને એક અપીલ જરૂર કરવામાં આવી રહી છે કે તમામે બાઇક ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું। અલગ અલગ વિસ્તારોમાં અત્યારે રેલી ફરી રહી છે। સુરતના ઉમરા વિસ્તારમાંથી પસાર થઈને ગોરધો રોડ વિસ્તારમાં રેલી પસાર થઈ અને હવે સીધી પ્રવેશ કરી રહી છે સિટી લાઇટ વિસ્તારની અંદર। તમામ લોકોને અત્યારે સંદેશો આપવામાં આવી રહ્યો છે કે લોકોએ અચૂક અત્યારે હેલ્મેટ પહેરવું। 15મી તારીખથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવનાર છે, ત્યારે જ્યારે પોલીસ અધિકારીઓ તમને દંડ ફટકારશે ત્યારે કોઈ પણ જાતનો વિવાદ ન થવો જોઈએ, કારણ કે છેલ્લા 3 મહિનાથી આ રીતે પોલીસ કમિશનર છે તેઓ અત્યારે હાલ જાગૃતિ ફેલાવી રહ્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તમામે એક ટકોર જરૂર કરી છે કે તેઓએ જે હેલ્મેટ છે એને લઈને કામગીરી કરી રહ્યા છે પોલીસ કમિશનર, તેમને સાથ સહકાર આપવાની જરૂર છે। હેલ્મેટને લઈને કોઈ પણ ફરિયાદ આવશે, બચાવ માટેનો કોઈ મેસેજ આવશે તો એ બચાવ માટેનો મેસેજ ને કોઈ પણ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, કારણ કે અંતે લોકોનો જીવ બચાવવાનો છે અને લોકોના જીવ બચાવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પોતે અત્યારે મોજૂદ છે, એમની સાથોસાથ જોઈન્ટ પોલીસ કમિશનર છે, એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ મોજૂદ છે અને તેઓ રેલીમાં જ્યારે જોડાયા હોય ત્યારે તમામ એક જ અપીલ કરી રહ્યા છે કે આ પ્રમાણે તમામે હેલ્મેટ પહેરવું જોઈએ। જે રીતે હેલ્મેટ છે લોકોના જીવ બચાવવા માટે અત્યારે જે કામ આવતું હોય છે, ત્યારે આ પ્રમાણેની સ્થિતિની અંદર પોલીસ કમિશનર રેલી સ્વરૂપે જોડાયા છે, ત્યારે તમામ લોકોને અપીલ છે કે હેલ્મેટ અચૂક પહેરો। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।